ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ પદની ચૂંટણી માટે જગદીશ વિશ્વકર્માએ ભર્યું ઉમેદવારી પત્ર। રાષ્ટ્રીય ભાજપની ચૂંટણીના ઇન્ચાર્જ કે લક્ષ્મણ પણ કમલમ ખાતે ઉપસ્થિત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટી અને આપત્તિ વ્યવસ્થાપન વિઝ્યુઅલ અંગેની રાષ્ટ્રીય પરિષદનું કર્યું ઉદ્ઘાટન। કહ્યું, ભૂમિ રેકોર્ડનું આધુનિકરણ, નવી ટેકનોલોજીના ઉપયોગથી નાગરિકોને ઉત્તમ સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ। નશા મુક્ત ગુજરાતના સંકલ્પને દ્રઢ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભરૂચમાં ₹381 કરોડના 8,000 કિલોગ્રામ ડ્રગ્સનો કરશે નાશ। રિવોર્ડ પોલિસી હેઠળ 92 પોલીસ જવાનોને કરાશે સન્માનિત। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો થશે પ્રારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના રોહતકમાં કરશે સાબર ડેરી પ્લાન્ટનું લોકાર્પણ। ભારતનો સૌથી મોટો દહીં, છાશ અને યોગર્ટ ઉત્પાદનનો પ્લાન્ટ। ગૃહમંત્રીએ કહ્યું, ગુજરાતની 35 લાખ બહેનોની જેમ ડેરીના માધ્યમથી હરિયાણાની બહેનોનો પણ કરાશે વિકાસ। લેહમાં જનજીવન બન્યું સામાન્ય। શાળાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા દુકાનો ખોલવાની પરવાનગી। મિની બસ તથા અન્ય વાહનોના સંચાલનને પણ મળી મંજૂરી। સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીની રહેશે છૂટ। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી તથા ભારતની વિદેશની નીતિની કરી પ્રશંસા। કહ્યું, અમેરિકાએ લાદેલા ટેરિફની ભારત પર નહીં થાય કોઈ અસર। પીએમ મોદીએ વિદેશી દબાણ સામે ઝૂકશે નહીં તો પુતિન ડિસેમ્બરમાં ભારત આવે તેવી પ્રબળ શક્યતાઓ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 123 તાલુકામાં વરસાદ। વંથલીમાં 4.5 ઇંચ વરસાદ। દક્ષિણ ગુજરાત માટે મહત્વનો ઉકાઈ ડેમ ફરીથી છલોછલ। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી। મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ। 199 કિલો વજન ઉપાડીને પ્રાપ્ત કર્યો મેડલ। પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં મીરાબાઈ ચાનુનો આ ત્રીજો મેડલ। અને ભારત વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ। ભારતનો સ્કોર 200 રનને પાર। કેએલ રાહુલે ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી તો શુભમન ગિલ અર્ધશતક ફટકારીને આઉટ।